તો વાત કરીએ સાયલાની, તો સાયલા સમસ્ત કોળી સમાજે આપ્યું આવેદનપત્ર, જ્યાં કનુ દેસાઈએ કરેલા બફાટના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે કોળી સમાજે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે, જ્યાં આચાર સંહિતા ભંગ પર થતી કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। સાયલા મામલતદાર કચેરીએ સમગ્ર સમસ્ત કોળી સમાજ દ્વારા આજે સાયલા મામલતદાર કચેરીએ આવેદન આપવાનો કાર્યક્રમ આયોજન કરેલું હતું, જેમાં જે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આ જે સરકાર છે સતત ને સતત એમના વક્તાઓ દ્વારા જે આવા સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે આ ગઈકાલે જે કોળી સમાજને એક કોળિયા સમાન ગણાવ્યા અને કોળિયા ફૂટે તો ધોળિયા છૂટાય આવી અભદ્ર ટિપ્પણી આજે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવે છે, એને અમે શબ્દમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમારી લાગણી અને માંગણી એ છે કે કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે તાત્કાલિક પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને કોળી સમાજની જાહેરમાં માફી માંગે અને આચાર સંહિતાના કારણે હાલમાં જે એમને ટિપ્પણી કરી છે એમના ઉપર કાયદાસરની કાર્યવાહી